રાજ્યમાં રસ્તાઓની ગુણવત્તા જાળવવા મુખ્યમંત્રીની અધિકારીઓને ટકોર, નબળી ગુણવત્તાની કામગીરી ન કરવાની કોન્ટ્રાક્ટરોને સ્પષ્ટ સૂચના આપી છે। રોડમાં નુકસાન થાય તો કોન્ટ્રાક્ટરોની જવાબદારી ગણાશે। મનપા અને પાલિકામાં લોકોની મુશ્કેલી ન પડે તે માટે સીએમએ સૂચના આપી છે। સીએમ ભૂપેન્દ્ર પટેલે બેઠક યોજીને અધિકારીઓને સૂચના આપી। સારી કામગીરી કરતા કોન્ટ્રાક્ટરોને જ કામ સોંપવાની સીએમએ સૂચના આપી છે। સંવાદદાતા મેહુલ વધુ વિગતો સાથે લાઈવ જોડાયા છે। મેહુલ, જે પ્રકારે રાજ્યમાં ભારે વરસાદ છે તે અનેક જગ્યાએ થઈ રહ્યો છે, ત્યારબાદ રોડ રસ્તાઓની હાલત છે તે ખૂબ જ બિસ્માર જોવા મળી રહી છે। આજે હવે સીએમએ પણ અધિકારીઓને ટકોર કરી છે। મેહુલ, બિલકુલ નેહા, વાત કરવામાં આવે તો વીટીવી પણ આ જે સમગ્ર અભિયાન છે તેને ચલાવી રહ્યું છે। ખાસ પાટનગર, ગાંધીનગર, અમદાવાદ સહિતના અનેક વિસ્તારોની અંદર રોડ રસ્તાઓની સ્થિતિ જ્યારે ખરાબ જોવા મળી રહી છે ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે એક સમીક્ષા બેઠક યોજી છે। તમામ અધિકારીઓ જે છે તેની સાથે આ સમીક્ષા કરવામાં આવી છે। ખાસ તો તેમને કેટલાક સૂચનો જે છે આ અધિકારીઓને કર્યા છે। જે જણાવવામાં આવ્યું છે તે પ્રમાણે જે ડિફેક્ટ લાયબિલિટી એટલે કે જે કોન્ટ્રાક્ટરો દ્વારા રસ્તો બનાવવામાં આવ્યો હોય તે કોન્ટ્રાક્ટરો જે રસ્તાના સમય જે મર્યાદા આપવામાં આવી હોય તે સમય મર્યાદાની અંદર ખરાબ થયા હોય તો તેવા રસ્તાઓની કામગીરી, સમારકામની કામગીરી પણ તેમના દ્વારા કરવામાં આવશે અને રીસર્ફેસ કરવાની કામગીરી પણ તેમના દ્વારા કરવામાં આવશે અને આ માટે તેમણે અધિકારીઓને સૂચના આપી છે કે તેનું પાલન જે છે તે કરાવવામાં આવે। સાથે જ બીજો મહત્વનો પ્રશ્ન જે તેમણે સૂચન આપ્યું છે તે શહેરી વિસ્તારોના સંદર્ભમાં છે। શહેરી વિસ્તારો જેમાં મહાનગરપાલિકા અને નગરપાલિકા વિસ્તારની અંદર જ્યાં ખરાબ રોડ રસ્તાઓની સ્થિતિ છે તેનું રીસર્ફેસ થાય અથવા જે પેચવર્ક છે તેની કામગીરી ઝડપી કરવામાં આવે અને સાથે જ જે અંડરબ્રિજની સ્થિતિ હોય છે, કારણ કે અંડરબ્રિજની અંદર અનેક જગ્યાએ પાણી ભરાવ એટલે જળભરાવની સ્થિતિ જે છે તે પેદા થઈ રહી છે, તેની સમસ્યાનું નિવારણ લાવવા માટે પણ અધિકારીઓને ખાસ સૂચના આપવામાં આવી છે। વધુમાં વધુ આ જે કામો જે છે તે કામો ઝડપી પૂર્ણ કરવા માટેની સૂચના જે છે તે અધિકારીઓને આપવામાં આવી છે। મુખ્યમંત્રીએ તમામ અધિકારીઓને આ ટકોર કરી છે કે જે કામગીરી છે તે ઝડપી પૂર્ણ કરવામાં આવે જેથી કરીને જો લોકોને પડતી જે હાલાકી છે તે દૂર થાય અને ખાસ શહેરી વિસ્તારો અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ જે રોડ રસ્તાઓમાં રીસર્ફેસ અને પેચવર્કની જે કામગીરી છે તે પૂર્ણ કરવા માટેની સૂચના આ બેઠકની અંદર આપવામાં આવી છે। ગાંધીનગર ખાતે આજે તેમના કાર્યાલયમાં આ બેઠક જે છે તે મળી હતી, જેમાં માર્ગ અને મકાન વિભાગ સહિત અલગ અલગ શહેરી વિસ્તારની અંદર જે સમસ્યાઓ છે તેને લઈને આ બેઠકની અંદર સમીક્ષા કરવામાં આવી। નેહા, બિલકુલ તે મેહુલ વિગતો સાથે જોડાયા તે બદલ આપનો આભાર। તો જ પ્રકારે હવે આ સૂચના આપવામાં આવી છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા। સીએમ ભૂપેન્દ્ર પટેલે બેઠક યોજીને અધિકારીઓને રોડ રસ્તાઓની કામગીરી કરવા માટે સૂચન કર્યું છે।